બ્રહ્માનંદ સ્વામી લખે છે કે પશુ મીટાઈ મનુષ્ય મોહી કિનો, કહાં કહું હરિ કરુણા તેરી। સ્વામીશ્રીની કરુણાનો પણ કોઈ કાંઠો જડે તેમ નથી। સંસાર સાગરના ઝંઝાવતામાં જીવન નૌકાના ખેવટિયા બનીને તે નૈયા સંભાળે છે અને અંતે અક્ષરને ઘાટ શ્રી હરિની સમીપે પહોંચાડી દે છે। જેમ મેલા ગેલા બાળકને માં નવડાવી ધોવડાવી તૈયાર કરી બાપના ખોળામાં રમતો મૂકે છે, તેમ સ્વામીશ્રી આ જીવને અણિશુદ્ધ કરી ભગવાન સ્વામિનારાયણના ખોળે મૂકી દે છે। આવી જ એક સત્ય ઘટના છે ભૂપેન્દ્રસિંહ બારોટની। સને 2018માં ભૂપેન્દ્રસિંહ બારોટ અમેરિકાના ન્યૂયોર્કમાં તેમના દીકરા સાથે સ્થાયી થયા। તેઓ નિયમિત ન્યૂયોર્કના ફ્લસિંગ વિસ્તારમાં BAPS મંદિરે જતા અને સત્સંગ ભક્તિ કરતા। સને 2021માં તેઓને હૃદયમાં 2 બ્લોકેજ નીકળતા સ્ટેન્ટ મૂકવાના થયા। સને 2022માં લિમ્ફોમા કેન્સર ડિટેક્ટ થયું। આમ બે મોટી બીમારીઓ સામે તેઓ કોઈપણ પ્રકારની ઉદાસીનતા વગર ઝીંક ઝીલી રહ્યા હતા। 9મી સપ્ટેમ્બર 2024ના રોજ ભૂપેન્દ્રભાઈ વધુ બીમાર પડ્યા। તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા। સારવાર ચાલુ હતી। તે અરસામાં 20મી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ આવ્યો। પરિવારના સભ્યોએ ભેગા મળી જન્મદિવસની ઉજવણી કરી। આ દિવસે ભૂપેન્દ્રભાઈએ સૌના આશ્ચર્ય વચ્ચે એક વિશિષ્ટ જાહેરાત કરી કે આજથી 5 દિવસ પછી હું ધામમાં જઈશ અને મને મહંત સ્વામી મહારાજ લેવા આવશે। આ સાંભળીને સૌ આવાક બની ગયા। 21 સપ્ટેમ્બર 2024ની સવારથી ભૂપેન્દ્રભાઈ કોઈનું નામ ન લેતા એક જ વાતનું રટણ કરતા કે હવે 4 દિવસ। 22મી સપ્ટેમ્બરે કહે હવે 3 દિવસ। 23મી સપ્ટેમ્બરથી તેમણે ધામનું વર્ણન કરવાનું ચાલુ કર્યું। 25 સપ્ટેમ્બર 2024ના રોજ ભૂપેન્દ્રભાઈએ સવારથી તેમની આજુબાજુના પરિવારજનોને વારે વારે સમય પૂછવાનું ચાલુ કર્યું। વળી એમ પણ કહેવા લાગ્યા કે મેં તમને યોગી બાપા અને પ્રમુખ સ્વામી બાપાના જે કંઈ પ્રસંગો કયા છે તે વાગોળતા રહેજો, સત્પુરુષને વળગી રહેજો અને BAPSના સિદ્ધાંતોને મનમાં દ્રઢ રાખીને સત્સંગ કરજો। આ દિવસે પરિવારના એક સદસ્યએ તેઓને પૂછ્યું કે તમને ધામમાં લઈ જવાનું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહંત સ્વામી મહારાજે? તો તેમણે કહ્યું કે મહંત સ્વામી મહારાજે। તો સામે બધાએ પૂછ્યું કે શું કહ્યું છે? તો ભૂપેન્દ્રભાઈ કહે છે કે 25 તારીખને 2:30 વાગે બાપાએ જ્યારે આવું કીધું કે હું લેવા આવીશ તો તમે શું કહ્યું? તો ભૂપેન્દ્રભાઈ કહે છે કે આવી જઈશ હું, તમે આવજો। પાક્કા પાયે જ છે ને આજે? તો ભૂપેન્દ્રભાઈ કહે છે કે હા આજે નક્કી છે। તે દરમિયાન એક દીકરી અભિષેકનું જળ લઈને આવી અને ભૂપેન્દ્રભાઈને કહે મને જળ મળી ગયું છે। તમને મળી ગયું? હા જળ મળી ગયું। તમને કોણે આપ્યું? ઉપર જળ મળી ગયું ઠંડુ। તમને એવું જળ કોણે આપ્યું? મંદ સ્મિત સાથે ભૂપેન્દ્રભાઈ કહે સરોવર ભરેલું છે। સામે પૂછે છે ક્યાં? ભૂપેન્દ્રભાઈ કહે છે ઉપર ધામમાં। સામે બધા પૂછે છે કે સરોવરમાં કોણ છે? ભૂપેન્દ્રભાઈ કહે છે કે નૌકા વિહાર બાપા કરે છે શ્રીજી મહારાજ જોડે। સામે બધા પૂછે છે કે મૂર્તિ કેવી છે મહારાજની? ભૂપેન્દ્રભાઈ કહે છે કે કિશોર મૂર્તિ, ઘનશ્યામ મૂર્તિ છે, મહંત સ્વામી મહારાજ વિહાર કરાવે છે। સામે બધા પૂછે છે કે મહારાજે વાઘા કેવા પહેર્યા છે? તો ભૂપેન્દ્રભાઈ કહે છે કે મહારાજે ગુલાબી રંગના વાઘા પહેર્યા છે। ભૂપેન્દ્રભાઈ સાથે આમ વાર્તાલાપ ચાલ્યો। એવામાં બપોરના 2:28 થયા। ભૂપેન્દ્રભાઈએ મુખ આકાશ તરફ કરીને કંઈક જોવા લાગ્યા। તેમના મુખ પર પરિવારજનોને અલગ પ્રકારનું તેજ જણાવા લાગ્યું અને સૌ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા ને બરાબર 2:30 વાગે ભૂપેન્દ્રભાઈએ આંખો મીચી દીધી। આમ મહંત સ્વામી મહારાજે તેઓને 25 તારીખે બપોરે 2:30 વાગે ધામમાં લઈ જવાનો જે કોલ આપ્યો હતો, બરાબર એ જ તારીખે અને એ જ સમયે સ્વામીશ્રી અક્ષરધામમાં તેડી ગયા ને શ્રી હરિના ખોળે મૂકી દીધા।